અમદાવાદ ફટાકડા ફેક્ટરી દુર્ઘટનામાં ગોવિંદા તળાઈ ગામના 5 સભ્યોનું નિધન થયું હતું. તેમની યાદમાં સંજેલી ગુરુ ગોવિંદ ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં બનેલી કરુણ દુર્ઘટનામાં સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામના વતની શ્રી ભરતભાઈ વરસિંગભાઈ ચારેલના પરિવારના 5 સભ્યોના દુઃખદ અવસાનથી સમગ્ર સંજેલી પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં દિવંગત થયેલા આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સંજેલી ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ ગોવિંદ ચોક સંજેલી ખાતે યોજાયેલા આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો, આગેવાનો તેમજ સેવાભાવી નાગરિકોએ ઉપસ્થિત રહી હાથમાં કેન્ડલ પ્રગટાવી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ 5 મિનિટનું મૌન પાળી દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી તેમજ શોક સંપત પરિવારજનોને આ દુઃખદ ઘડીએ હિંમત અને શક્તિ મળે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી. કેન્ડલ માર્ચ દ્વારા માનવતા, એકતા અને સંવેદનાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ દિવંગત આત્માઓને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી. જોતા રહો સમાચાર વિસ્તારમાં. આજ રોજ સંજેલી ગુરુ ગોવિંદ ચોક ખાતે અમે સંજેલી તાલુકાના દરેક સમાજના ભાઈ બહેનો ભેગા થઈ અને જે અમદાવાદની ન્યૂ ગુજરાત વર્કર્સ ફટાકડાની ફેક્ટરીની અંદર જે સંજેલી તાલુકાના એક જ પરિવારના 5 વ્યક્તિઓને જે મૃત્યુ પામ્યા છે, જે લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમે એકત્રિત થયા છે અને સાથે સાથે જે સિંગોડ તાલુકાના મલેપુર ગામના હોય કે પછી અમારા સંજેલી તાલુકાના પીછોડા ગામના અને અન્ય જે લોકો મૃત્યુ પામ્યા છે એમને પણ અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. સાથે સાથે અમે પણ કહેવા માંગીએ છીએ કે સરકાર દ્વારા જે મૃતક જનાર વ્યક્તિઓ છે એમને 4 લાખની જે સહાય આપવાની વાત કરી છે, જે તદ્દન બહુ ઓછી છે. ન જેવી સામાન્ય કિંમત આપી અને હાથ ઊંચા કરી લેવાની સરકારની વાત છે, જેથી અમે માંગણી કરીએ છીએ કે આ લોકોને 50-50 લાખની સહાય કરવામાં આવે. કેમ કે જે 4-5 લાખ રૂપિયા તો જે સરકારમાં બેઠેલા જે નેતાઓ હોય છે એ ચેકડેમ બનાવીને કે સીસી રોડ બનાવીને કમાઈ લેતા હોય છે, તો શું આ જે મૃત્યુ પામ્યા છે એ આદિવાસી છે એટલા માટે એમના જોડે ભેદભાવ કરી રહ્યા છો? જ્યારે અમદાવાદની અંદર વિમાન દુર્ઘટના બની એમાં દરેક મૃતક જનાર વ્યક્તિને 1-1 કરોડની સહાય આપવામાં આવી હતી. બ્રિજ દુર્ઘટના બની ત્યારે એમાં 50-50 લાખની સહાય આપવામાં આવી હતી. તો શું અમારો આદિવાસી વિસ્તાર પછાત છે એના કારણે કે પછી ભેદભાવના લીધે ઓછી સહાય જાહેર કરવામાં આવી રહ્યા છે? એટલે અમારી આદિવાસી સમાજની માંગ એવી છે કે એમને યોગ્ય વળતર આપવામાં આવે અને જે ફેક્ટરીના માલિકો છે એમના પર પણ કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણી છે. જય જોહાર, જય આદિવાસી.